તો રાજકોટ જિલ્લા પ્રભારી સામે આક્ષેપવાળા વાયરલ થયેલા પત્ર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ આરોપોને ખોટા ગણાવ્યા છે. ચેરમેન પદ માટે 7 આંકડાનો વહીવટ કર્યો તે આરોપ ખોટો છે તેવું તેમનું કહેવું છે. નામાપત્રની શરૂઆતમાં જ ભૂલ હોવાનું નરેન્દ્રસિંહે કહ્યું. તારીખ 2/2/2023 રોજ ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ હતી. જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક 16/2/2023 થઈ હતી. 25/2/2023 જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની નિમણૂક થઈ હતી. મારી નિમણૂક પછી 14 દિવસ બાદ ધવલભાઈને પદ મળ્યું હતું. ધવલભાઈ મને કેવી રીતે ચેરમેન પદ અપાવી શકે? મારી નિમણૂક થઈ ત્યારે અલ્પેશભાઈ જિલ્લા પ્રમુખ નહોતા. નામાપત્રમાં નરેન્દ્રસિંહને ચેરમેન બનાવવા માટે મોટો વહીવટ થયાનો આક્ષેપ થયો હતો. ધવલ સામે ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પદના દુરુપયોગનો પણ આરોપ લગાવાયો હતો. જ્યારે સત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી, તો મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ. તો હું કહું છું કે 2/5/23 રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા. મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે. હવે સત્ય આપ જાણી શકો છો. અને એમાં પત્રમાં એવું લખ્યું છે કે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ. ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ નતા. એટલે આ વાત હતી. એટલે ગેરસમજ પ્રેસમાં, સહકાર જગતમાં, લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી. નિમણૂક હોય અને આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. ધવલભાઈની સાથે અગાઉ પરિચયમાં નહોતો. મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમની નિમણૂક પછી 10 દિવસે મળ્યો. એટલે 7 ડિજિટની તો વાત નથી, પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નહોતો. માત્ર આટલું કેવું છે.